બનાસકાંઠાના થરાદ એપીએમસી ખાતે કિસાન મોરચા અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીના જાગૃતિ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે રાસાયણિક ખાતરોના નુકસાન અને ગાય આધારિત ખેતીના ફાયદા સમજાવ્યા હતા। ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે હવે રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર પોતે મેદાને ઉતર્યા છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં મંત્રીએ ઉપસ્થિત વિશાળ જનમેદની અને પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। તેમણે પોતાના વક્તવ્યમાં ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખેતીમાં જે રીતે બેફામ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ થઈ રહ્યો છે, તે માનવ સ્વાસ્થ્ય માટે ખુલ્લો ખતરો બની ચૂક્યો છે। આ કેમિકલયુક્ત ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા તો નાશ તો પામે જ છે, પણ સાથે સાથે લોકો અનેક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે। મંત્રીએ ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વળવા આગ્રહપૂર્વક અપીલ કરતા કહ્યું કે આ શૂન્ય ખર્ચની ખેતી છે, જેનાથી ખેડૂતોનો દેવાનો બોજ ઘટશે અને સમાજને શુદ્ધ તેમજ પૌષ્ટિક અનાજ મળશે। હાલમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સક્ષમ માર્ગદર્શન હેઠળ સરકાર ખેડૂતોને આ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા માટે સબસિડી સહિતનું તમામ જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી રહી છે। થરાદના આ મંચ પરથી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના વિઝનને સાકાર કરવા માટે બનાસકાંઠાના તમામ ખેડૂતોને આ જન આંદોલનમાં જોડાવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકુર, થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા તેમજ ગુમાનસિંહ ચૌહાણ સહિતના સ્થાનીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા। જે આજે થરાદ ખાતે એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેતીનું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રાકૃતિક ખેતી જે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ચલાવી રહ્યા છે કે ભારતની અંદર જે અનેક ઘણા રોગો વધી રહ્યા છે, જે ખાદ્ય પદાર્થથી આપણે જેની અંદર આપણે યુરિયા હોય, ડીએપી હોય, જંતુનાશક દવાઓ હોય, એનો ઉપયોગ કરીને જે અનાજ પકવીએ છીએ એ અનાજથી અનેક ઘણા રોગો ચાલુ થયા છે, જેવા કે કેન્સર હોય, બીપી હોય, હૃદયરોગ હોય, અનેક ઘણા કેન્સરો ઉત્પન્ન થયા છે। અને નાથવા માટે એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એકદમ મફત ખેતી થાય છે। એટલે આજે એની માહિતી માટે થરાદ એપીએમસી ખાતે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ખેડૂતો ત્યાં હાજર રહી અને આની માર્ગદર્શિકા મેળવી અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને પ્રાકૃતિક ખેતી કરવાથી શું લાભ છે એની માહિતીગાર કર્યા છે। અને આ માહિતીગારથી અહીંના ખેડૂતોને, તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળી અને જે મોદી સાહેબે સપનું જોયું છે અને આપણે આ દેશને જે એક પ્રાકૃતિક ખેતી દ્વારા જે અપનાવી અને દેશને સમૃદ્ધ બનાવવો છે અને દેશને અને લોકોને આપણે આરોગ્ય સારું રહે એના માટે કામ કરવું છે, તો આ કામને લઈને આપણે સૌ સાથે મળી અને અહીં આજે યુવા મોરચા દ્વારા કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે ખેડૂતોને અહીં પ્રાકૃતિક કરતા ખેડૂતો તમામ અહીં હાજરી આપી અને લોકોને પણ માહિતીગાર કર્યા છે। અને આવનારા સમયની અંદર આ સફળતાપૂર્વક જે મોદી સાહેબનું વિઝન છે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું, અને આપણી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આની અંદર ખૂબ જ મહેનત કરી રહી છે કે લોકોને શુદ્ધ બધો આહાર મળી રહે અને પ્રાકૃતિક ખેતી દ્વારા જે રોગોથી મટવા માટે, જે રોગો ઉત્પન્ન થતા હતા એ રોગોને નાથવા માટે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આજે અમે ખૂબ ઝુંબેશ કરી રહ્યા છીએ। કિસાન મોરચાએ ખૂબ જ કામ કરી રહ્યા છે અને આપણી સરકાર પણ આમાં સબસિડીઓ પણ આપી રહી છે। આની અંદર લોકોને, ખેડૂતોને ઉત્પાદન મેળવવા માટે ઘણી પણ રીતે હેલ્પ પણ કરી રહી છે। એટલે આવો સૌ આપણે સાથે મળી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ મળીએ એ જ બધાને વિનંતી કરું છું। થરાદ ખાતે યોજાયેલો આ જાગૃતિ કાર્યક્રમ આગામી દિવસોમાં સરહદી વિસ્તારના ખેડૂતો માટે પથદર્શક સાબિત થશે અને રાસાયણિક મુક્ત કૃષિ તરફ ડગ માંડીને ખેડૂતો આર્થિક સદ્ધરતા તરફ આગળ વધશે તેવી આશા બંધાઈ છે।